વાહ વાહ વાહ, જલસો તો બાકી આને છે. ખાઈ પીને કેવો હું તો. એ ઉભો થા. લે આવ પત્રી. એ આવ પત્રી નહીં, ઓલી બાજરીની ગુણ ક્યાં હંતાડી? એ તો બાજરી જવાની હતી ને વહી ગઈ. તારે હું છે બોલ ને. કાંઈ વાંધો નહીં. તે છે ને 300 રૂપિયા દાડીમાંથી મને કાઢ્યો ને. એ તો પત્રી હવ ના ભાગ. આ તો કાંઈ વાંધો નહીં રાજા, તને જેટલો પાવર છે ને એ પાવર હું બધો ઉતારી દઈશ જોજે. એટલે તને હું ખુલ્લો પાડીને રહીશ, સાબિત કરીને રહીશ કે આ નાટક કરે છે. મને બધું યાદ શક્તિ આધાર જ છે. એ પત્રી તો તું છે ને આ જન્મમાં ભૂલી જ જાય. એ બધું માન મેળ આવ્યો છે ને માન મોકો મળ્યો છે. ના 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 રાજા, તો તું ભૂલ્યો હો, હું પતિ છું. તને ખુલ્લો તો પાડીને જ રહીશ. એ પત્રી તો તું સાંભળી લે, હું એથી ભૂખડનો છોકરો છું. કોઈ દિવસ તારા લાઈન દોરીમાં આવી છે નહીં, એનો કોઈ દિવસ એ તું ભૂલી જ જા બધું. આ તો કાંઈ વાંધો નહીં રાજા, તો જોઈ લેવી અને પાણી માપી લેવી, બરોબર? એ પત્રી પાણી માપવાનું યોકર પડ્યું રહેશે. વાલજી કાકાની આવ્યા લાગે ડેલી ખખડી નીકળ નકર હજી એક ચોરીનો ગુનો તારી ઉપર લાગુ પડશે પાછો. ધ્યાન રાખજે તું તે. હવે નીકળ ને ભાઈ, ધ્યાન જ છે. જોડા થાકી ગયા હો. થાકી ગયા હો. અરે તો હું આમ જો મારો બેટો કેવો કૂતો. આપણે એને અહીંયા કામ કરવા લાવ્યા હતા અને તે ક્યાંકથી એની ઉપર ડાળ પાડી એને મગજ વિયોઈ ગયો એનો. હવે કેદી આ ભાનમાં આવશે. મારી વાત સાંભળ, કામ કરવા લાવ્યા છે ને આપણે એનું કામ કરવું પડે છે. એટલે હવે કામ કર. અત્યારે કાંઈ છે ને રાંધવાનો ટાઈમ મારી આગળ છે નહીં. હવે તું એક કામ કર, નાસ્તો લઈ આય. કાંઈ વાંધો નહીં બાપા, હું લાવું? જે લેતો હોય ને ગરમા ગરમ સમોસા લેતો હોય તમ તારે. હા તે કાંઈ વાંધો હા, નહીં. આને ખવડાવી તો કાંક મગજ ઠેકાણે આવી જતો હોય તો આને પૈસા ને ઘર ભેગી નો કરી દી. નકર આ આપણે ચા હુજ્યા ને હાસવશું. હા તો વાંધો નહીં, લ્યો લેતા આવું. તું સમોસા લેતો આય અને હું છે ને થોડુંક નાઈ લઉં. હાલ ચાલ પૈસા દે. એ સરપંચ, અહીંયા બેઠે પાર નહીં આવે. સાચું કહું છું, ઓલો રાજ્યો નાટક કરે છે. એલા એ ભાઈ, તું તો રાજ્યની વાહે પડી ગયો. રાજ્યો નાટક કરે, રાજ્યો નાટક કરે. અને રાજ્યો નાટક કરે કે નહીં, એ તારે ક્યાં એને પૈસા દેવા, તારે એને ક્યાં ખવડાવવું. હવે એના માથામાં ડાળ વાગી, મગજ શક્તિ ઓછી થઈ ગઈ. હવે એ વાલજીભાઈ ખર્ચો કરે, તને શું વાંધો હે? પણ એ સરપંચ, વાલજીભાઈ ખર્ચો કરી વાત સાચી, પણ એ ખોટા માણા ઉપર ખર્ચો કરે છે. એ ભાઈ, એ ખોટા માણા ઉપર વિશ્વાસ કરે કે ખર્ચો કરે, એ બધો એને છે કે નહીં. અને અમથી હે ને તને 300 રૂપિયાના દાડી ન રાખે ને, એ તને રાયજા પર દાજ છે. એ સરપંચ, એવી દાસ નથી. તમે હાસું નહીં માનો, હજી હું એની યારે વાત કરીને જ આવ્યો, સીધો આવ્યો. હા, એટલે ગમે એમ કરીને તારે રાયજન નથી કઢાવવાનો છે, એમ છે ને? એટલે બ કરી સરપંચ, તમને એમ થતું હશે કે આ ખોટો, હું ખોટો છું, પણ આ વાત તો મારી માનો, આ વાતમાં હું સાચો છું. એલા એ ભાઈ, આખા ગામમાં એમ કે ને તોય કોઈ હાસું ન માને, કારણ કે તું હાવ રગે રગે ખોટો જ માણસ છો. એ ભાઈ, રાજ્યને મગજ શક્તિ વહી ગયેલી છે. એમાં તું કઈ બહુ મહેનત ન કરતો, એ ધીમે ધીમે રાગે પડી જશે. અને ક્યાં સુધી ભલે વાલજીભાઈ ઘરે રહેતો. એ સરપંચ, હું એને સાબિત કરી દઉં તો? એ ભાઈ, આની પેલા હમણાં સાબિત કીધું કે નહીં કે બાજરાની ગુણ લઈ જાઓ? ના હતી. હા વાંધો નહીં, ભલે જ્ઞાન ન હોય, પણ તમે સાથ આપો ને તો એને સાબિત કરીને બતાવી દઉં. એ ભાઈ, મારે તને હું કામ સાથ આપો? એ તો દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. બોલો. એ ભાઈ, તને એટલો બધો વિશ્વાસ હોય ને તો એક વખત તારી પર હું વિશ્વાસ કરું. તો એક જ ધ્યાન રાખજે. એ સરપંચ, એક વાર તમ તારે બસ હાલો. હા તો મારે શું કરવાનું એ કે ખાલી. અહીંયા કાંઈ વાંધો નહીં, જો એક જ દાન હો, પછી બીજી દાન ને ધ્યાન રાખજે. એ સરપંચ, એક જ વાર તમ તારે બસ વિશ્વાસ કરો મારી ઉપર. હા તો કાંઈ વાંધો નહીં, હું આવું જા હમણાં. હા. એટલે ક્યાં ભાઈ જાય ગજુભાઈ? ક્યાં ભાગું હું? ઘરે જાવ. લે ત્યાં વળી હું સમોસા લેવા જોતો ભાઈ. કોની હાટું? કોની હાટું? હું અમારા ઘરે કોણ છે? રાજો. હું મારા બાપાએ નથી. એ તમે ખાવ એનો વાંધો નથી ગજુભાઈ, ઈ રાજધાને નો ખવડાવતા, ઈ નાટક કરે. પત્રી, હવે તું બસ કર હો ભાઈ. તારા કહેવાથી એના ઘરે ગયા તા, ત્યાં બાજરાની બાસકી નહોતી. હવે તું રેવા દે. મૂળ તને વાંધો ઈ છે કે તને હું કઈ ખવડાવતો નથી અને રાજ્યની સેવા કરું, રાજ્યને બધું ખાવા પીવા મળે, ઈ તને વાંધો છે. તારે ખાવું હોય ને તો ભાઈ વહી આવજે મારા ઘરે. એ ગજુભાઈ, ઈ મને વાંધો જ નથી, પણ તમને હારા હાટું કહું છું, ઈ હાવ નાટક કરે છે. એ પત્રી, હવે તું એવું કઈ હોય તો સાબિત કરીને બતાય તો માનું.
હા તો કાંઈ વાંધો નહીં ગજુભાઈ, સાબિત કરીને બતાવું તો? હા તો કાંઈ વાંધો નહીં, તો તું જીતી ગયો. હા તો કાંઈ વાંધો નહીં, સાબિત કરીને બતાવીશ. હા તે વાંધો નહીં, હાલ હું તો જાઉં. આ સમોસા ગરમા ગરમ છે, ફરી જાય પાછા. હા કાંઈ વાંધો નહીં, સરપંચ આવે જ છે રાજ્યા, તૈયાર રહેજે. તને ખુલ્લો ન પાડું ને તો મારું નામે પતરી નહીં. ખાવા મારી ભૂખ લાગેલી છે. કે બાપા આ તો ખાઈ ગયો. હે એ ડોબા રેખા, 12 સમોસા તો 8 તું ખાઈ ગયો, 9 લઈ ગયો મારું થી. કેટલું ખા ખા કરે છો? જો તો એ ગજુડા, આ તે આમથી દાળ પાડીને તો ઘણી કરી નાખી. હવે આ પ્રદર્શન ક્યારે જશે ઘરેથી? નકરું ખા ખા કરે છે, હેરાન કરી નાખ્યો છે. હવે અહીં તો હવે ગમે એમ કહીને ક્યાં પણ મૂકવા ક્યાં જાવ? હવે હારો થઈ જાય તો સારું. હા આજે ખાવા હવે નથી હો, કાલ હવે કાલ. હવે કાલ હોય. મગજની બત્તી છે ને એ બંધ થઈ ગઈ, પણ ખાવાની તો આટલી ને એટલી બત્તી ચાલુ છે. ખાવાનું તો પાછી જ નથી મેકતો લે. મારું નામ છે સંધુ તાંત્રિક. મારી પાસે હાકળ ગમે એવું જૂનો વળગાડ હોય, ગમે એ ગાંડા કાઢતો હોય, એક હાકળ મેકો એટલે વળગાડ ગાયબ. હા એ વાજી કાકા, આ છે ને ભૂલી ગયો છે ને, એ તાંત્રિક ને લાવ્યો, એનાથી છે ને બધું યાદ આવી જાય. એમ? હા એ ભાઈ તો યાદ આવી જાય ને ભાઈ, તમને ભગવાન માનીશ. કારણ કે એમ કંટાળી ગયા અહીંથી. આમ જવાનું મગજની દિમાગ નહીં ચાલતો, ખાવાનો બહુ વાલે છે. એ કાકા તમે એને ચિંતા કરો માં, હમણાં એક હાકળ મારીશ ને એટલે ગમે એવું ભૂત પ્લેટ ડાકણ ગમે હોય ને ગમે વયું જાય. મારું નામ છે સંધુ તાંત્રિક. લઈ લો એને પટમાં લઈ લો. હમણાં તારા મગજમાં છકાલે આવી જશે બધું. તમ તારે રહ્યા આટલું લોકો ના આવવા તો ઉભો થવામાં આળા કરે છે. હા બેસી જા હવે. લઈ જા લઈ જા લઈ જા હમણાં નકો. બેસી જા. પાછો મગજ ઠેકાણે આવી જાય તો કે છે બધી આવી જાય ને ત્યાં પાછો કે છે કે મને આવી ગયું એમ, તો આ બધું બંધ કરાવી દઈશું. રાજ્યા બહુ સમોસા ખાધા તે, હવે છે ને હાકડું ખાવા તૈયાર થઈ જા. બહુ નાટક કરે ને હમણાં બધું ભાનમાં આવી જાય. પત્રી ભલે તાંત્રિક ને લાવ્યો અને આ તો ખાલી હાકળ છે, ઊની કરીને મારે ને તોય બોલવાનું થતું નથી. અત્યારે ભલે મારે હાકળું ખાવી પડે. ઓ બળકા 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 આ બળકા 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 વૈજા મારે ઘડી ઘડી ઓય વૈજા આયા હું કામ આવી વૈજા? હાલ હાલ બોલી જા કેવું રાજ્યો છે એમ બોલી જા, નકર છે ને તાપ કરીને ઊંધો લટકાડીશ. બોલી જા. હવે હે ને આ હાકળ ખાય ને એટલે ગમે એવી યાદ શક્તિ વહી ગઈ ને બધી આવી જાય. જો તું હમણાં એ તાંત્રિક ભાઈ, એને વળગેલું નથી હો, એની યાદ શક્તિ વહી ગયેલી છે ને એ હરખું કરો તમે. મારા જોવામાં આવે છે કે એને વળગેલું છે, એને પૂછો એ કઈ જગ્યાએ ગયેલો છે. આમાં જૂનું બતાવે છે બધું. હા તો ઉભા રહો. હે ગજુડા, તમે એ દાળ કાપવા ગયા છે એ કઈ જગ્યાએ ગયા હતા? પપ્પા ઉટલો છેટો છે, ખૂણામાં ખીજડો છે, હા એની બાજુમાં ઓલું જૂનું ઝાડવું છે, હા. એની ડાળ કાપી. એ અરે એ તો જૂનું ઝાડવું અમારું હતું કે ને એ કાપવા ગયા. હવે ત્યાં તો અમે કોઈ જિંદગીમાં કાપ્યું નથી. ત્યાં ગમે ત્યારે કાકલું કાંક ખાય છે એટલે કોઈ કાપતું જ નથી ઝાડવું, અને ત્યાં કાપવા વહી ગયા આવડા આમ છે એમ કા. હવે કાંઈ વાંધો નહીં, ગમે એવું વળગાડે છે ને તોય વહી જાય. જો હમણાં એ જો નાટક કરે જીબડો કાઢે મારે હામું. એ જીભડાની ક્યાં કરે છો? શાંતિથી બેઠો છે અને અહીંયા લે તું છે ને છાનો મનો બે છે. તાંત્રિકને લઈને આવ્યો છો તો કાઢવા દે પેલા. કાંઈ વાંધો નહીં. હવે હે ને આ હાકળથી નહીં માને. હવે હે ને બેચવા પડેલા હોય ને ઈ લેતો ગરમા ગરમ લાવો. એમ? હા હા જાઓ, તાંત્રિકને હારી આવ્યા ને. બેચવા લેતા ગરમા ગરમ અરે પાડેલા છે તમ તારે જા. બીજા હવે હે ને તૈયાર રહેજે તમ તારે. હવે હે ને તમારે કઈ મૂંઝવવાની જરૂર નથી. આ છેલ્લો પ્રયોગ હે ને એ તરત છે ને યાદ શક્તિ ને આવી જ જશે.
ઊભો થા બે જા હરકો બે જા હરખો બેસી જા ને ત્યાં યાદ શક્તિ આવી જાય કાંઈ નકર તને મારી નહીં રાખે કાંઈ એક તો લોહી પી ગયો છો અરે કામે રાખ્યો ને અમને હેરાન કરવા મળ્યો બા ઓમ જય કાબરિકા બાબા રે આ ધ્યાન રાખ બા આગળ રહ્યો તમે થોડાક આગળ રહેજો ક્યાં રૂનો આવ્યો ત્યારનો ઘડીક ખાકડું ખવડાવે ઘડીક મરસાનો ધવાડો કરાવે છે આ ખવડાવે ને કાંઈ વાંધો નથી આજ નથી નવા પેતરા કરે છે જા ગમે એને બોલાવે ને બોલાવતો હોય બાકી હું હાસું તો પડવા જ નહીં દઉં